brought to you by Vega, a product by Sensodyne and Vimal. Brand Zabarkisi. સમાચાર વડોદરામાંથી કે જે સયાજી હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી। હોસ્પિટલની કેન્ટીનમાં અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો। કેન્ટીનમાંથી સડેલી ડુંગળી, બટાટા, ટામેટા મળી આવ્યા। લસણની ચટણી અને સમોસાનો માવો પણ વાસી મળી આવ્યો। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। કાળું તેલ ઉપરાંત લોટમાં જીવાત મળતા ચકચાર મચી ગઈ। આરોગ્ય વિભાગે કેન્ટીનને સીલ કરી છે। કોન્ટ્રાક્ટરનું આરોગ્ય લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી છે। અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગત આપી રહ્યા છે। અંજલિ, શું વિગત મળી રહી છે? બિલકુલ, જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહી શકાય એસએસજી હોસ્પિટલ, કે જ્યાં આગળ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તો તેમની સાથે આવતા તેઓના સગાઓ જે પોતે નજીવા દરે તેઓને ભોજન મળી રહે તે માટે હોસ્પિટલની કેન્ટીનનો ઉપયોગ કરતા હોય છે। પરંતુ આજે જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હોસ્પિટલની કેન્ટીનમાંથી અખાદ્ય વસ્તુઓ મળી છે, તો બીજી તરફ જ્યારે અખાદ્ય વસ્તુઓની સાથે સાથે જે રો મટીરિયલો જેવા કે બટાકા છે, શાકભાજી છે, અન્ય તમામ વસ્તુઓ છે જે સડી ગયેલું જોવા મળ્યું હતું। આ તમામ વિગતો જાણ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ જે એસએસજીની કેન્ટીન છે તેને સીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 3 થી 4 વખત આ કેન્ટીનને નોટિસ ફટકારવામાં આવી છે। ફરી એક વખત તેઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં તેઓ દ્વારા ખોરાકની જે ગુણવત્તા છે તે સુધારવા નહીં કરાતા આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે એસએસજીની કેન્ટીન છે તેને સીલ મારવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી વાત કરીએ તો સ્થાનિક કાઉન્સિલર દ્વારા આ તમામ વિગતોને લઈને માહિતી આપવામાં આવી હતી, પરંતુ જે રીતે વાત કરીએ છેલ્લા 5 વર્ષથી આ કેન્ટીન એક જ સ્થળ પર ચાલી રહી છે। 3 વખત સીલ મારવામાં આવ્યું હતું। થોડા સમય પહેલા જ આ જે કેન્ટીન છે તેનું સીલ ખોલવામાં આવ્યું છે અને તેના સીલ ખોલ્યાના 1.5 મહિનાની અંદર જ ફરીથી અખાદ્ય વસ્તુઓ મળતા વડોદરાના નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું ચોક્કસથી જાણવા મળી રહ્યું છે। પહેલા પફમાંથી જીવાત નીકળવી, ત્યારબાદ ભોજનમાંથી મરેલી ગરોળી નીકળવી અને ફરી એક વખત ગઈકાલે જ્યારે મોડી સાંજે શ્રી જગદીશ પરસાણના જે ભાખરવડી છે તેમાંથી ફૂગ નીકળવાની ઘટના હતી અને બાદમાં આજે જ્યારે એસએસજી હોસ્પિટલની કેન્ટીન કે જ્યાં આગળ રોજના હજારો લોકો પોતાનો જે નજીવા દરે ખોરાક મળે તે માટે જમવા જતા હોય છે, પરંતુ આ પ્રકારનું વલણ ક્યાં સુધી વડોદરાના લોકો સહન કરશે તે પણ એટલું જ મહત્વનું છે। જી બિલકુલ, વારંવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે હોસ્પિટલની કેન્ટીનમાં આ ખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો। Brought to you by Vega, a product by Sensodyne and Vimal. Brand Zabarkisi.